અહીં ઉપસ્થિત મારા મહેમાનગણ, આચાર્યશ્રીઓ અને મારા પ્રિય મિત્રો બધાને મારા નમસ્કાર. મારું નામ સાકરિયા ધાર્મિક અવસરભાઈ છે. હું આજે મહાત્મા ગાંધી વિશે 2 શબ્દો કહેવા માંગુ છું. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમણે બાળપણમાં હરિશ્ચંદ્ર નાટક જોયું હતું અને શ્રવણની વાર્તા વાંચી હતી. તે દિવસથી તેમણે સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો હતો. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. ગાંધીજીએ અમદાવાદમાં પહેલા કોસરબ આશ્રમની અને સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા હતા. તેમને વૈષ્ણવજન તો તેને કહીએ તે કવિ નરસિંહ મહેતાનું ભજન અતિ પ્રિય હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હી પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નથુરામ ગોડસે એક યુવાને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. આથી વિશ્વભરના લોકોને ઘણો આઘાત લાગ્યો હતો. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન ધાર્મિક ભાઈને.